વિવાંશ અત્યારે સૂઈ ગયો છે. હી ઇઝ સો ક્યુટ વેન હી ઇઝ સ્લીપિંગ. છોકરાઓ જ્યારે સૂઈ ગયા હોય ને ત્યારે બહુ વાલા લાગે, પણ ઉઠ્યા પછી જે ધમાલ મસ્તી કરે ત્યારે એવું લાગે કે ફરી થોડી વાર સૂઈ જાય તો સારું, પણ એમાં જ આનંદ આવે છે. જ્યાં સુધી સૂઈ ગયો છે ત્યાં સુધી છોકરું થઈ ગયું એનો મતલબ એવું તો નથી કે વાંચવાનું મૂકી દઉં. કામ બી થાય, જ્યારે જાગે ત્યારે થોડી વાર રમાડું, કામ કરું, એવી રીતે ચાલ્યું જાય. કામ પણ, ભણવાનું પણ, બાળકને પણ રાખવાનું. તો એ બી લોકો કે શું કામ હોય છે આખો દિવસ. જ્યારે 2 દિવસ છોકરાને રાખી ઘર સંભાળી અને વાંચવાનું બી હોય ત્યારે કરીએ ત્યારે ખબર પડે કે શું કામ હોય છે. ભીવંશ ઉઠી ગયો છે સ્માઇલ સાથે. ભીવંશ, તેની 2 ચક્કી, નીચે 2 દાંત આયા છે અને ઉપર 2 દાંત આયા છે. ભીવંશ કહીશ ને એટલે તરત જ સ્માઈલ આપશે. ઉઠી ગયા છે ભાઈ. હવે કામ ચાલુ, નવડાવવાનું, ધોવડાવવાનું, કચરા પોતું. ટિફિન તો સવારે બની ગયું હતું એટલે એ તો ચિંતા નહીં, પણ એના પછી જે કામ હોય છે એ હવે ચાલુ થશે.